14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। બરાબર, એ પાઠનો અભ્યાસ કરીશું। અહીંયા પાઠનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। એટલે કે અહીંયા એક પ્રકારની આપત્તિ વિશે વાત કરવામાં આવી છે। તમને કદાચ ખ્યાલ હશે કે ધરતી ધ્રુજી ઉઠી, બરાબર, તો એ કઈ આપત્તિ કહેવાય? તો કઈ આપત્તિ કહીશું આપણે એને? તો ધરતીકંપ અથવા તો ભૂકંપ। બરાબર, કે જે ધરતી ઉપર જે ધ્રુજારી થાય છે એને આપણે ધરતીકંપ અથવા તો ભૂકંપ તરીકે ઓળખીએ છીએ। કંપન એટલે ધ્રુજારી અને ભૂ એટલે પૃથ્વી પર પૃથ્વીના અંદરના નીચેના ખડકો ઉપર ક્યારેક કેમ કે હલનચલન થાય તો પૃથ્વી સપાટીનો ઉપરનો ભાગ પણ ધ્રુજારી અનુભવે છે, તો આપણે એને ભૂકંપ અથવા તો ધરતીકંપ તરીકે ઓળખીએ છીએ। તો આપણે આ પાઠની અંદર ભૂકંપ વિશે કેટલીક માહિતી મેળવીશું। બરાબર, એ સિવાય આપણે જોઈએ કે ભૂકંપ જેવી બીજી કઈ બધી આપત્તિઓ છે। બરાબર, તો સૌથી પહેલા તો તમારે એ વસ્તુનો ખ્યાલ મેળવવો પડે કે આપત્તિ એટલે શું। તો આપત્તિ એટલે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપત્તિ કહેવાય છે। બરાબર, આપણે જોઈએ છીએ, કદાચ તમે બધાએ ભૂકંપને જોયો હોય, તેના વિશે સાંભળ્યું તો હશે, બરાબર, કે જે નાના નાના જે ભૂકંપના ઝાટકા આવે છે એ, પરંતુ તમે બીજી આપત્તિઓ વિશે તો જાણતા હશો, જેવું કે વાવાઝોડું છે, પૂર છે। બરાબર, તો જે વિસ્તારની અંદર આવી આપત્તિઓ આવે છે તો માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। બરાબર, મુશ્કેલીમાં મુકાઈ જાય છે। આપણી પાસે જે સંપત્તિ હોય, જે ચીજવસ્તુઓ હોય, બરાબર, પ્રાણીઓ હોય, તો એમને પણ સાચવવાની ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે। તો એમ કે જે માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ જાય, ખોરવાઈ જાય, આવી ઘટનાને શું કહેવાય? આપત્તિ। બરાબર, આ ભૂકંપ સિવાય બીજી ઘણી બધી આપત્તિઓ છે। જોવા જઈએ આપણે તો આપત્તિના મુખ્ય બે પ્રકારો પડે છે, એક કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત આપત્તિ। કુદરતી આપત્તિની અંદર પણ બે પ્રકારો છે, આગાહી કરી શકાય તેવી આપત્તિ અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિ। કેટલીક આપત્તિઓ એવી છે કે જેની અગાઉથી આપણને માહિતી મળે છે। તો તમને બધાને ખ્યાલ હશે કે એ આપત્તિઓ કઈ કઈ છે? તો તમે જાણો છો કે જ્યારે વાવાઝોડું આવવાનું હોય, બરાબર, પૂર આવવાનું હોય, તો એની આપણને અગાઉથી જાણકારી પ્રાપ્ત થાય છે। તો એવી આપત્તિઓને આપણે આગાહી કરી શકાય તેવી આપત્તિ કહી શકીએ છીએ। જ્યારે આગાહી ન કરી શકાય તો એ સૌથી જેમ કે પહેલી આપત્તિ છે ભૂકંપ, કારણ કે એ પૃથ્વીના અંદરના ભાગની અંદર એનું હલનચલન થાય એટલે આપણે અગાઉ એની માહિતી મેળવી શકતા નથી। પછી સુનામી, બરાબર, દાવાનળ એટલે કે જંગલમાં જે આગ લાગે છે, પછી જ્વાળામુખી, કે જે આવી બધી આપત્તિઓ છે કે જેના વિશે આપણને અગાઉ કોઈ માહિતી મળતી નથી। બરાબર, તો આ બધી જે આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓ કહેવાય। હવે જોઈશું માનવ સર્જિત આપત્તિ। તો માનવ સર્જિત આપત્તિની અંદર આપણે જોઈએ કે યુદ્ધ જે થાય છે, બરાબર, જે બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, બરાબર, જે બે જૂથ વચ્ચે જે થાય એ બધી કેવી, પછી આગ લાગે છે, ઔદ્યોગિક અકસ્માત થાય, વાહન અકસ્માત થાય, આ બધી કઈ આપત્તિઓ કહેવાય? માનવ સર્જિત આપત્તિઓ, કે જેનું નિર્માણ માનવ કરે છે, એટલા માટે એને માનવ સર્જિત આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, હવે આપણે જોઈશું આ પાઠની અંદર કે એક જસ્મા નામની જે એમ કે છોકરી છે કે જે 11 વર્ષની હતી ત્યારે એને આ જે ધરતીકંપ છે, ભૂકંપ છે, એ આપત્તિનો એને જાતે અનુભવ કર્યો હતો। આ પાઠ સત્ય ઘટના ઉપર આધારિત છે। બરાબર, કદાચ એ વખતે તમારો જન્મ થયો ન હતો, પરંતુ આ વાત 2001ની સાલની છે કે જ્યારે એમ કે કચ્છની અંદર ભૂકંપ આવ્યો હતો તે સમયે, કે ગુજરાતના કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો હતો એની સૌથી વધારે અસર અમદાવાદ અને કચ્છ વિસ્તારની અંદર હતી। કે એ સમય હતો 26મી જાન્યુઆરી 2001
1 અને સવારનો સમય હતો 8:43. લગભગ સમગ્ર ગુજરાતની અંદર એમ કે એની ધ્રુજારીનો અનુભવ બધાને થયો હતો અને એ દિવસ પ્રજાસત્તાક દિન હતો એટલે લોકો ધ્વજવંદન કરવા માટે એમ કે શાળાએ અથવા સરકારી કચેરીઓની અંદર એકત્ર થયા હતા. એ સ્થળ હતું ભુજથી 80 કિલોમીટર દૂર ભચાઉ. ભૂકંપના ઝટકા છેક પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી પણ અનુભવ થયા હતા. એની અંદર એ ભૂકંપની અંદર આપણે જોઈએ કે 20,000 લોકોના તો મૃત્યુ થયા હતા અને 1,60,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એમને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. 20,000 જેટલા તો મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા અને 1 લાખ જેટલા લોકો એમ કે ઘર વિહોણા બન્યા હતા. 2 મિનિટની અંદર ચાલેલો જે ભૂકંપ હતો એ 7.7ની તીવ્રતા ધરાવતો હતો. હવે આપણે જોઈએ કે ભૂકંપનું માપન કઈ રીતે થાય છે. તો ભૂકંપનું માપન ભૂકંપ આલેખક અથવા તો સિસ્મોગ્રાફ જે યંત્ર છે એને શું કહેવાય? ગુજરાતીની અંદર ભૂકંપ આલેખક અને અંગ્રેજીની અંદર કહીએ તો એને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે હતો એ આપણે હાલ જે આપણે વાત કરી કે જે 26મી જાન્યુઆરી 2001ની અંદર કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો એ તો આ કાળની અંદર પણ એની ઘણી બધી એ જે જસ્મા નામની જે છોકરી બરાબર કે એ વખતે 11 વર્ષની હતી અને એ જે એને ભૂકંપનો જે અનુભવ કર્યો હતો બરાબર કે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી એ બધું જ એને આ પાઠની અંદર આપેલું છે. તો આપણે જોઈએ ખરાબ સ્વપ્ન કે મદદ મને બચાવો આ હું દરેક જગ્યાએ ગુમાવું અને રડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુએ દોડતા હતા કારણ કે એ સમયે કોઈને ખ્યાલ હતો નહીં કે આ શું થઈ રહ્યું છે. બરાબર કોઈને ખબર નથી કે આને ધરતીકંપ કહેવાય છે. પછીથી લોકોને એમ કે એનો ખ્યાલ આવ્યો હતો. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને જોરથી મને પકડી લીધી. કે આ તો એમ કે એ 18 વર્ષની થઈ ત્યારની વાત છે કે હાલ પણ એમ કે જોઈએ તો એને એ દિવસનો હાલ પણ એ અનુભવ કરી શકે છે કે એ એક ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો કે આટલો બધો સમય થઈ ગયો છતાં પણ એમ કે એને સ્વપ્નમાં પણ હજુ એ હકીકત આવે છે. પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસ્મા એટલે કે અહીંયા જસ્મા નામની છોકરીએ પોતાની સાચી હકીકત જણાવી છે. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા માટે ગયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા કે આમ તેમ લોકો ડરી અને દોડવા લાગ્યા. કોઈને ખબર હતી નહીં કે શું થઈ રહ્યું છે, શું કરવું. બધે જ ગભરામણ હતી એટલે કે બધા જ લોકો એમ કે ગભરાઈ ગયા હતા. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. બરાબર કે ભૂકંપની તીવ્રતા એટલી બધી હતી કે થોડા જ સમયની અંદર જે કચ્છની અંદર એનું જે ગામ હતું લગભગ જોવા જઈએ તો આખું કચ્છ એ વખતે એમના ઘણા ખરા જે મોટી ઇમારતો અને મકાનો તૂટી ગયા હતા. અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. પડી ગયેલા ઘરોના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. કે એ વખતે બધી ચીજ વસ્તુઓનું શું થયું એ કોઈને પણ ખ્યાલ ન હતો. બધા એક જ કામગીરીમાં લાગેલા હતા કે જે દટાયેલા લોકો છે એને નીચેથી કાઢવા, નીચેથી બહાર કાઢવા અને ઘવાયેલા લોકોને સારવાર આપવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી કે જેને નાની મોટી ઈજાઓ થઈ હતી એને એમ કે લોકોની મદદથી ડોક્ટરે સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા
હતા કે એની માતાના એમ કે પિતા એના નાના પણ ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી, મારી માતાને જોઈને હું પણ રડ્યા કરતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ હતા તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. બરાબર, કે અમુક જગ્યાએ અમુક ઘર એવા હતા કે જેને ઓછું નુકસાન થયું હતું. તેમણે તેમની વખારમાંથી કે જ્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવે એ જગ્યાને વખાર કહે છે, તો વખારમાંથી એમને બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. કારણ કે આ તો કુદરતી આપત્તિ હતી. બરાબર, અને આવી આપત્તિના સમયે, આવી મુશ્કેલીના સમયે લોકોએ એકબીજાને સાથ સહકાર આપવો પડે છે. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા કે દરેક સમયે અમને ચિંતા થતી હતી કે ફરીથી ધરતીકંપ આવી જાય તો. કારણ કે એ લોકોએ જ્યારે એમને ધરતીકંપ આવ્યો ત્યારે એવી પરિસ્થિતિનો સામનો કર્યો કે એમના મનમાં એમ કે એ સમયે પણ હજુ ડર જતો ન હતો. એ વખતે તો ઠંડી, કારણ કે જાન્યુઆરી મહિનો એટલે સૌથી વધારે ઠંડી પડતી હોય છે અને એમાં પણ એમના ઘર બધાના પડી ગયા હતા. એટલે ઠંડી અને ઘર વિહોણા રાત્રે ઊંઘે તો પણ એમ કે એમને એક જ એમ કે મગજની અંદર એક જ વસ્તુનો ખ્યાલ આવે કે ગમે ત્યારે ફરી ધરતીકંપ આવી શકે છે. અહીંયા જુઓ, ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બરાબર, તો લગભગ આપણે જોઈએ કે એ સમયે તમારો જન્મ થયો નહીં હોય, પરંતુ તમારા જે માતા પિતા હોય એમને તો એ ભૂકંપનો અનુભવ કર્યો હશે. બરાબર, કોઈ એવું પણ હોય કે જે અમદાવાદ રહેતું હોય, કચ્છ રહેતું હોય, તો એને ભૂકંપનો સૌથી વધારે અનુભવ પણ કર્યો હશે. તેવા સમયે કોણે મદદ કરી હતી જાણવાનું. તો આવા સમયની અંદર આપણે જોઈએ છીએ કે આજુબાજુના ઘણા જ લોકો, બરાબર, કે જેને ઓછું નુકસાન થયું હોય એ ઘણા જ લોકો આવીને આપણી મદદ કરતા હોય છે. કે જોઈએ કે સોસાયટીના વ્યક્તિઓ હોય, કોઈ સેવાભાવી કાર્યકરો હોય, બરાબર, અગ્નિશામક દળ હોય, સેવાભાવી નાની મોટી સંસ્થાઓ હોય, કે બધા જ લોકો આવા સમયે નાની મોટી એમ કે મદદ કરતા જોવા મળે છે. હવે એમ કે એમના જે સ્થળે મદદ આવી ત્યારે કેવી પરિસ્થિતિ થઈ કે મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું છે તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈ પોતાની સાથે એક જગ્યાએ આપણે જઈશું તો ઘણા બધાને જરૂરિયાત હશે, તો જરૂરિયાત પ્રમાણે દવાઓ, ખોરાક અને કપડાં લઈને આવતા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા માટે દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં ક્યારેય પહેર્યા ન હતા. કારણ કે આપણે જોઈએ છીએ કે દરેક વિસ્તારની અંદર પોશાક કેવો હોય છે, અલગ અલગ હોય છે. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. કારણ કે મકાનો તો પડી ગયા હતા, બરાબર, એટલે રહેવા માટે તંબુ બાંધવા પડ્યા. તો ઘણા લોકોએ અમને તંબુ બાંધવામાં પણ મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારના ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પણ પ્રયત્ન કરતા હતા. બરાબર, કે પ્રયત્ન કરતા કે હજુ એમ કે કયા વિસ્તારની અંદર ધરતીકંપ આવવાની શક્યતા છે. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. કારણ કે બધાના ઘર પડી ગયા હતા એટલે ફરી તો બનાવવા પડ્યા. એટલે લોકોએ એમને ફરી ઘર બનાવવાના પણ સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે જે આર્કિટેક્ટ હોય છે એ એમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. કારણ કે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે અવારનવાર ત્યાં નાના મોટા ભૂકંપના ઝટકા આવે છે. એટલે એવી રીતે ભૂકંપ પ્રૂફ જેવી ઘર હોય, બરાબર, એવા ત્યાં હાલ પણ ઘરો જોવા મળે છે. કે અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપના ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. કારણ કે એ જે ઘરોમાં રહ્યા હોય એવા ઘર તો હવે બની શકે નહીં. એટલે લોકો એમની સૂચના હોતી એમ કે એમને એવું હતું કે એવું જૂનું એમ કે અમારું જે ગામ હતું એવું ફરી ગામ બનશે નહીં.
તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે, મદદ લેશે, પણ પોતાની રીતે એમ કે ઘર કઈ રીતે બનાવવું અને કેવું બનાવવું એ પોતે વિચારશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે, કે ગામની શાળા એ ઇજનેરો જે આર્કિટેક્ટ છે એ લોકો એમ કે ગામની શાળાઓ બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ને કે ઘણી બધી કુદરતી આપત્તિઓનો આપણે પણ સામનો કરતા હોઈએ છીએ અને આવી કુદરતી આપત્તિઓ વખતે આપણે બચાવ માટે ઘણી બધી કાર્ય એમ કે ઘણા એવા પગલાં પણ આપણે ભરી શકીએ. જેમ કે ભૂકંપ આવે તો આપણે બચાવ માટે શું કરવું જોઈએ? તો ખુલ્લા મેદાનની અંદર જતા રહેવું જોઈએ, બરાબર, બિલકુલ ગભરાવું જોઈએ નહીં. એવું લાગે કે ખુલ્લા મેદાનની અંદર જઈ શકાય તેમ નથી તો જે આપણા ઘરની અંદર જે ટેબલ હોય કેવું એના નીચે આપણે બેસી જવું જોઈએ, જેના કારણે કોઈ હલનચલનથી કોઈ વજનદાર વસ્તુ આપણા ઉપર પડે નહીં, બરાબર. પછી પૂર આવે ત્યારે તો આપણે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? ઊંચાઈ ધરાવતા મજબૂત વિસ્તારની અંદર રહે. પૂર તો એવી આપત્તિ છે કે આપણને અગાઉથી માહિતી મળી જાય છે, તો અમુક જે આપણા પાસે અમુક પ્રકારની જે વસ્તુઓ હોય એ પણ આપણે સાથે લઈ જઈ શકીએ. આપણા ઢોર હોય તો એને પણ આપણે સલામત જગ્યાએ ખસેડી આપણા ઘરનો જે વીજ પ્રવાહ હોય એ બંધ કરી દઈએ. તો આ રીતે આપણે કુદરતી આપત્તિઓ સામે થોડું ઘણું રક્ષણ મેળવી શકીએ છીએ. તો આ ભાગની અંદર આપણે આટલા સુધી ચર્ચા કરીશું. આગળના ભાગની ચર્ચા ભાગ 2 ની અંદર કરીશું. નમસ્કાર.